સુરતથી સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી 49, 50 અને 51ના રિઝર્વેશન મુદ્દે છેલ્લા 2 વર્ષથી પીડિત પરિવારોની લડત યથાવત છે। પોતાના મકાનો તૂટતા બચાવવા માટે પીડિતોએ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલથી લઈ રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। વર્ષ 2022માં ટીપી રોડ માટે મુકાયેલા રિઝર્વેશન મામલે મોટું કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ મુદ્દે ગંભીર સવાલ ઉઠાવી કેટલાક પુરાવો પણ રજૂ કરવામાં આવ્યા હતા। નરેન્દ્ર પાંડવે જણાવ્યું હતું કે આ સમગ્ર બાબતે કમિશનર અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે અને જો ક્યાંય ખોટી પ્રક્રિયા થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાવી પીડિત પરિવારોને ન્યાય અપાવવાની લડત ચાલુ રાખશે। જે કતારગામ ટીપી રિઝર્વેશન મુદ્દે વિવાદ ઉભો થયો હતો, જે 2 વર્ષથી પીડિતોને ન્યાય લડતને લઈને ટીપી રોડ રિઝર્વેશનના કૌભાંડને લઈને શંકા જોવા મળી હતી। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સવાલ ઉઠાવ્યા હતા, જે CM સુધી કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી અને માંગ પણ કરવામાં આવી હતી। નરેન્દ્રભાઈ પાંડવ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર। નરેન્દ્રભાઈ, હાલમાં જે રિઝર્વેશનનો મુદ્દો કતારગામમાં જોરથી વિરોધ થઈ રહ્યો છે, કમિશનર અને મેયરને પણ આવેદનપત્ર આપ્યું, શું કહી રહ્યા છો આ મુદ્દાને લઈને? આ બાબતમાં લગભગ અમારે કતારગામ ટીપી 49, 50, 51 બાબતનું આજે લગભગ 2 વર્ષથી જે ચાલી રહ્યું છે, તો 2 દિવસ પહેલાં અહીંના જે રહીશો બધા મેયરશ્રી પાસે ગયા હતા, તો અમે બી સ્થાનિક હું અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન હાજર હતા અને મેયરશ્રી સાથે રજૂઆત કરી છે અને રજૂઆત કરી અને લગભગ 3 થી 4 દિવસમાં CM સાહેબનો ટાઈમ લઈ અને CM સાહેબ પાસે રૂબરૂ રજૂઆત કરવાના થઈ। તો મને કંઈક ને કંઈક એવું લાગે છે કે જ્યારે 2022 પહેલાં મારા ધ્યાનમાં આવતા જે અરજી વાંચ્યા પ્રમાણે કે 2022 પહેલાં રિઝર્વેશન જો કોણે મૂક્યા, કઈ રીતે મૂક્યા, તે જો ઊંડા ઉતરશું તો આનું દૂધને દૂધ પાણીનું પાણી થઈ જશે એવું મને લાગે છે। આ બાબતનું હું મારા વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સાહેબને રજૂઆત કરવાનો છું કે સાહેબ, આપ ધારાસભ્ય તરીકે છો તો આમાં મને કંઈક ને કંઈક ખોટું થયું એવું લાગી રહ્યું છે, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કારણ કે તે ટીપી 50ની જે વસ્તુ જે મને ટીપીના રહીશોએ આપી છે, તો કાયદા પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં જ્યારે 30% કપાત થતી હોય બધાની, તો મને 13 FP એવા આપ્યા છે કે જેમાં કોઈની 0% કાપી છે, કોઈકની 2% કાપી છે, કોઈકની 5% કાપી છે, એનું 30% કપાત આવે છે। તો આનું કારણ શું, આ બાબતના રહીશો મને પૂછી રહ્યા છે, એટલે મેં એમને કીધું કે ભાઈ આમનું કારણ હું તપાસ કરી અને હું તમને જવાબ આપીશ। નરેન્દ્રભાઈ, કંઈક ખોટું રંધાયું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે। હવે અમુકનું એવું કેવું છે કે 2005માં અમારું મકાન બની ગયેલું છે, કોઈનું 2007માં બન્યું છે, કોઈનું 2010માં બન્યું છે, તો 2021માં રિઝર્વેશન મૂકવાનું કારણ શું? કોઈ અધિકારી સુદ્ધા તપાસ કરી નથી। હું કોઈ ઉપર આરોપ નથી નાખતો કોને ખોટું કર્યું, પણ જે કોઈ ખોટું કર્યું છે, જે કોઈ એની પર ખરેખર પગલાં લેવા પડશે। નકામાં નાના રહીશો જે અત્યારે હેરાનગતિ થઈ રહી છે, મને ખબર છે કે નાના માણસો અત્યારે ખરેખર રડી રહ્યા છે। અત્યારે જેને પૈસા નહોતા અને કમાઈ ને 10 વર્ષે એને મકાન બન્યા હોય ને એના ઉપર બાંધકામ થયા હોય 10 વર્ષથી ને એના ઉપર જો રિઝર્વેશન મૂકતા હોય તો એ માટે હું બી નારાજગી કરું છું। શું નરેન્દ્રભાઈ, કોઈ મોટા બિલ્ડરોને બચાવવા ખેલ પડાયો હોય એવું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ? આ બાબતમાં મોટા હોય કે નાના હોય, મારા માટે બધા સમાંતર છે। જેને ખોટું કર્યું છે એની મેં તપાસ કરી છે। હું અધિકારીશ્રીને મળવાનો છું, કમિશનરશ્રીને મળવાનો છું અને મારા મેયરશ્રી સાથે અમે CMને પણ રજૂઆત કરવાના છે કે આમાં જે કંઈ ખોટું થયું હોય તેની ઉપર પગલાં લેજો અને જેને જે પીડિત છે એને ન્યાય આપો, એવી મારી રજૂઆત છે। જે આપનું નામ?